નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 31 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। જિલ્લામાં વરસાદ બાદ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગોને અટકાવવા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે। ચોમાસામાં વરસાદ બાદ મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળે તેની સંભાવના હોય છે। કચ્છ જિલ્લામાં વરસાદે વિરામ લેતા વહીવટી તંત્રએ એક્ટિવ મોડમાં કામગીરી હાથ ધરી છે। શહેર તથા ગ્રામ્ય કક્ષાએ જંતુનાશક દવાઓનો છંટકાવ, સાફ સફાઈ, પાણી નિકાલ, પાણીના ટાંકાનું ક્લોરિનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે। જિલ્લા આરોગ્ય તંત્ર, પાણી પુરવઠા, નગરપાલિકા તથા પંચાયત કક્ષાએ તકેદારીના ભાગરૂપે જુદી જુદી ટીમો બનાવીને વિવિધ કામગીરી હાથ ધરી છે। પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ટીમો દ્વારા ગામડાઓમાં પાણીના ટાંકામાં ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ લોકોને ઘરે ઘરે પીવાનું પાણી ક્લોરિનયુક્ત મળે તે માટે પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત આરોગ્યની ટીમ દ્વારા ગામના પીવાના પાણીના ટાંકામાં ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે। હજી પણ વરસાદી પાણી જે વિસ્તારોમાં ભરાયેલા છે તેનો નિકાલ કરવાની કામગીરી સતત ચાલી રહી છે। આ સાથે રોડ, રસ્તા તથા જાહેર વિસ્તારમાંથી ગંદકીને દૂર કરી દવા છંટકાવ કરવા તત્કાલ અસરથી સાફ સફાઈ ઝુંબેશ આરંભવામાં આવી છે। મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર। અમે બધા મળીને તને પાઠ ભણાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું। ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું। મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું। અમે મચ્છરદાનીમાં સૂઈશું। અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।